આ દુવા હું ગાઉં ને દુવા જો વાર્તાની માલિપા આમ ફીટ બે બાપ કેવી રીતે બાપ મારી ગોતા પડ્યા જેથી ગરવામાં હન મારી ભુવા વિના ના જને ભેદ ઉકલે નાય પણ તેડાવો તેડાવો ઓલા મેંદા જોગરાણા ના ને કોઈ દીકરાને હે તેથી ઓલા ગોતા ઉકેલે મારી કાન પરના ટીંબાની ગાંડી ખોડિયાર કોક ભુવાએ એટલું કીધું ને કે મેંદો જોગરાણા નામનો ભળવાનો દીકરો જો તારા રાજની માલિક આવે ને તો તારો દીકરો થાય તો રાજા હતો ને એને પોતાના સિપાહીને હુકમ કર્યો ભાઈ જાઓ આ કાનપર ગામ ક્યાં આવ્યું કાનપર ગામની માલિપા જ્યાં કોઈ આ મેંદા જોગરાણા નામનો ભળવાનો દીકરો હોય ને એને આપણા રાજની માલિપા લઈ આવો બાપ અને રાજનો હુકમ છોડે ને તો હાથ હાંડ સાત સેંડું ગઈ અને તેથી દુવો લખાણો પણ કેવો લખાણો બાપ મારી હાંડું આવે મારી ખોડિયારે જેથી હાથ એ તેથી ઓલા ઘરે પસવાડે જેના મેંદાના અને કોઈ જોગરાણાના પણ મળી દુસાડીને હે મારી ખોડિયારે દુસાડીને ઓલી હાંડું ને અને જને તારે દ્વાર રાજાનો હુકમ થયો ને તો હાથ હાંડ ધીમે 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 કરતા જસદણ હાલના સમયની માલિપા ગામ છે બાપ જસદણ ની પાસે દડવા અને દડવાથી 5 કિલોમીટર દૂર કાનપર ગામ છે કાનપર ગામની માલિપા રાજાના હુકમ પ્રમાણે હાથ હાંડ વહી ગઈ બાપ ત્યાં જઈને કોકને પૂછ્યું ભાઈ મેંદા જોગરાણાનું ઘર કીધું ઊભી બજારની માલિપા હાલ્યા જાઓ છેલ્લા જ્યાં ઘરની બહાર ઝૂંપડું આવે ને જ્યાં લાલ ધજા હોય લોબડી ટીંગાતી હોય ને ઈ ઓલા મેંદા જોગરાણા ભણવાનું ઘર છે બાપ ઓલા હાથે સિપાઈ જને હાલી નીકળ્યા હાથે સિપાઈ એમ કહેવાય છે કે મેંદા જોગરાણા ઘરની ડેલી પાસે પોઈકા ને આમ ડેલી ખોલી ને તાતો મેંદા જોગરાણા ઘરના જેને વવારું કહેવાય જેને ધર્મપત્ની કહેવાય જેને અડધું અંગ કહેવાય ને એ જભાઈ હાથની માલિપા હાવણો લઈને મારા બાબલે ફળિયું વાળતા હતા હો જુનાગઢના સિપાઈ કીધું કે સાંભળો છો કોણ કે જુનાગઢના રાજમાંથી આવ્યા છે ને તમારા મેંદા જોગરાણાને તેડવા આવ્યા છે એ એટલા શબ્દ પોતાના કાનની માલિપા ગયા ને કે તમારા મેંદા જોગરાણાને જુનાગઢની માલિપા તેડવા આવ્યા છે તો મેંદા જોગરાણાની વહુ હતી ને એની એકમાંથી દળદળ મિત્રો આહુડા ચાલા થઈ ગયો અને તેથી કોક સિપાઈ કીધું કે તમે કેમ રોવો છો અને તેથી જહભાઈ એમ કહેવાય કે રોતો હતો કીધું કે મને ઈ વાતનો દુઃખ છે કે તમે જેને તેડવા આવ્યા ને ઈ મરી ગયો અને આજ 13મો દિવસ છે બાબો મિત્રો દુવો લખાણો આ બધા દુવા જે મેં ગાય છે બધા વાર્તાના જ હોય પણ તમને વાર્તા ખબર ન હોય ને અથવા કોઈ કહેતા ન હોય બાપ દુવો કેવો બાપ મારી ઝહડી રોવે જતી રઢિયાળી રાત હે ઓલી મને આવડે અને જેને કોઈ આવે નાય કાતો વઈ ગઈ મારા મેંદા જોગરાણા ભેગી ને તું તો હરગમાં હે નકર ઓલા ગોતા ઉકેલત મારી મેંદા જોગરાણાની ગાંડી ખોડિયાર હે કે મારો પતિ મારો ભરતાર મરી ગયો ને 13મો દિવસ છે મને ઈ વાતનું દુઃખ છે બાપ એટલી વાત કીધી ને કે મારો ભરતાર મરી ગયો 13મો દિવસ ઈ હાથ સિપાઈની માલી પેક મુસલમાનનો સિપાઈ હતો ને ખડખડ દાંત કાઢવા માંડ્યો અને કીધું કે હે જા ભાઈ મરી ગયો તો તારો મેંદો મરી ગયો છે હે મરી ગયો તો તારો મેંદો જોગરાણો મરી ગયો છે દુનિયાની માલિપા તારા મેંદા જોગરાણી ખોડિયારે થોડી મરી ગઈ છે બાપ કે મરી ગયો તો તારો વર મરી ગયો પણ તારો વર જેનો ભૂવો હતો એ મેંદા જોગરાણાની ખોડિયારે મરી ગઈ છે ને બાપ આટલી વાત કીધી ને તો જવાભાઈ પોતાના માથાથી હાડીનો છોડો કાઢી નાખ્યો પોતાના રૂવાડે ચમ રૂવાડા બાપ ઉભા થઈ ગયો અમુક કોક મિત્રો આવો તમને ધર્મની તમારી માતાજીનો શબ્દ કે ને તમારા રૂવાડા ઉભા થાય જ બાપ જેટલા માણસો બેઠા ને આજ પ્રોગ્રામની માલિકા મેં જેટલી વાત કીધી તમે આવ્યા ત્યાર ને અત્યાર સુધી જેટલા માણસોના એકવાર ખાલી રૂવાડા ઉભા થયા છે ને એટલે તમારા માનો તમારી માતાજી તમારી ભેગી છે બાપ જેટલા માણસો છે ને બાપ મારો અવાજ સાંભળે બધા
24 કલાકના માંડવાની માલિપા એક વખત તમારો રૂવાળો ખાલી ઊભો થયો હોય ને એટલે માનું કે દુનિયાની માલિપા મારી જોગ માયા મારી મેલડી મારી ભેગી છે બાબો. આવો બાળો વેળી કીધો ને તેથી જહબાઈ થી મિત્રો રેવાણું ને જહબાઈ કીધું કે જાઓ તમારે જુનાગઢના ગોતા ઉકેલવા છે ને મારો મેંદો મરી ગયો પણ મારા મેંદા જોગરાણાનો અને મારો 7 વર્ષનો મારો દીકરો કુગસિયો છે એ ગામની કાનપર ગામની માલિપા ભાદર નદીના કાંઠે વ્રતની માલિપા વાસર સારે છે એને કીધો કે એની બાપની ગાંડી ખોરિયાના તેડા એવા છે એને જવાનું છે બાવો. કાનપર ગામની સીમની માલિપા ભાદર નદીનો કાંઠાની માલિપા મારો 7 વર્ષનો દીકરો મારો મેંદાનો જોગરાણાનો દીકરો કુગસિયો નામ એનું વ્રતની માલિપા વાસર સારે એની પાસે જઈને કહેજો કે જુનાગઢ માંથી ગાંડી ખોડિયારના તેડા આવ્યા છે એટલે મારો દીકરો તમારી ભેગો હાલતો થઈ જશે બાપ. ઓલા હાથે સિપાઈ હાંડું લઈ અને સીધા કાનપર ગામની સીમની માલિપા ગયા ને તો કુગસિયો 7 વર્ષ જેની વરો ખાલી 7 વર્ષ હાથની માલિપા લાકડીનો બટકું અને પાણા રે બાપ રમતો તો આમ પથ્થર રે પોતાની 4-5 ગાયો આમ ચડતી હતી આ બાજુ ભાદર નદી અને તેથી મિત્રો તું ઓલા ખાણો પણ કેવો બાપ મારો કુગસિયો ઘરનો દીવડો હે ઓલા શરાવે જેને વાસર ને આન બોલાવે પણ દુજાડે જદી જુનાગઢ ના ને જેને બોલા દરવાજા હે તેથી બોલા પોગાડે મારી ગાંડી ખોડિયાર જેને જુનાગઢ ને દ્વાર. ઓલા સાથે સિપાઈ કીધું આમ જોયું ને કે આ છોકરું રમે આ ઓલા જુનાગઢ ની મારી પાસે 850 ભૂવા છે એનું કઈ નથી આ છોકરાનું શું આવશે નક્કી આપણે આને લઈ જઈશું કદાચ એકાદો જો વાહની મારી પાસે મારશે ને સબાટું તો આ દીકરાનું પૂરું થઈ જશે પણ તેમ છતાં જુનાગઢ ની મારી પાસે હુકમ હતો એટલે સિપાઈ કીધું કે બેટા બોલો ને અમે તારા ઘરની માલિપા ગયા હતા તારી બાઈ એવું કીધું છે કે તારે જુનાગઢની માલિપા આજ તારી બાપ નથી તેડા તારા બાપ ના હતા પણ તારા બાપ ને તેડા ઉપર આવી ગયા છે એટલે તારી બાપ ની જગ્યાએ અમે તને લેવા આવ્યા બાપ. એટલી વાત કીધી ને હાથમાં લાકડી હતી લાકડીનો ઘા કરી દીધો એમ મને તેડવા આવ્યા છે અને મારી માએ કીધું છે જો ખરેખર સૌથી પેલી વેલી મિત્રો રજા કોઈ લીધી ને માતાજી પાસે તો ભળવરના દીકરાઓ ત્યાંથી શરૂઆત થઈ રજા લેવાની. કોઈ પણ માતાજીને બાનાદારી ભુવા માતાજીને માંડવાની મારી પાસે જાય અથવા માંડલામાં ગમે કામે માતાજીને આપણે રજા લઈને કે માતાજી હું રજા આપસ બાપ સૌથી પહેલી વેલી રજા મારા બાબા લીધી તો તમારા સમાજના કુગસિયા નામના દીકરાએ બાપ આ તેમ કીધું કે મને મારી માએ કીધું છે ને પણ એકવાર મારે મારી મોટી માં મારી ગાંડી ખોડિયાર ને ખાલી પૂછવું છે કે શું ખરેખર મને મારી ગાંડી ખોડિયાર કહે છે જવાનું પૂછી લે તારી માતાજીને. એક 7 વર્ષના દીકરાને મિત્રો કેટલી બુદ્ધિ હશે. સિંહના છોકરા હંમેશા સિંહ જ થાય શિયાળિયા કોઈ દી ન થાય બાપ. બાપે ભક્તિ કરી હોય ને એટલે દીકરો વાયા ભગત જ હોય પણ બાપે જો દેશી કોથળી પીધી હોય તો દીકરા વાયા એમ જ હોય ડોલ. 7 વર્ષના દીકરા કીધું જો ખરેખર જુનાગઢની માલિપા જવાની મને મારી બાપની ગાંડી ખોડિયાર મને રજા આપતી હોય ને તો મેં મારા બાપ પાસે એવું સાંભળ્યું હતું કે બેટા આ ભેળિયો રહ્યો ને મારો મારો બાપ ભૂવો હતો મારા બાપ પાસે મેં વાત સાંભળી હતી મારા દીકરા ભેળિયો હાચો છે ભેળિયાની માલિપા આપણી માતા મામણીની ગાંડી ખોડિયાર છે બાપ. જો ખરેખર મને મારી ગાંડી ખોડિયાર જુનાગઢની માલિપા જવાની રજા આપતી હોય ને તો આ મારા બાપનો ભેળિયો છે. આ બાજુ કાન પર ભાદર નદીના કાંઠાની માલિપા હુકાઈ ગયેલા ખાખરાના ઝાડવા છે. જો ખરેખર મને મારી ગાંડી ખોડિયાર જવાની રજા આપતી હોય ને આ મારી બાપનો ગાંડી ખોડિયારનો ભેળિયો ખાખરા માથે ઘા કરું અને જો ખાખરા ધોણીને મને કે ને તો મારી દુનિયાની માલિપા મારી બાપની ગાંડી ખોડિયાર બોલી હતી બા. કુગસિયો હાથની માલિપા લોબડી લાઈ કુગસિયો હાથની માલિપા મિત્રો લોબડી લઈ હજી તો આમ ઘા કરે નો કરે મિત્રો ખાખરો તો ધૂણો પણ ખાખરાના પાંદડે એવા જયો ખમા મારા કુગસિયા દુનિયાની માલિપા જા જુનાગઢની બજારની માલિપા હેલો જા અરે કંકુનો ચાંદલો કરાવું ને તો માંડક તારે બાપ મેંદા જોગરાણાની ગાંડી ખોડિયાર બોલી દી બાપ.
ઓલો ખાખરાને ધૂણતા જોયા ને આ તો ઓલા હાથે છીપા જેમ લાકડી પડે ને એમ 7 વર્ષના દીકરાના પગની માલિપા મિત્રો પડી ગયા હો. હંમેશા ચમત્કાર ને મિત્રો નમસ્કાર હોય દુનિયામાં. બાકી ખરેખર જો આમથી કોઈ આવે ડોશીમાં કે ગમે અને આવીને આપણને એમ કહે કે હું મેરડી છું, આપણે કોઈ ન માની કોઈ ન માની. પણ હમણાં જો ત્યાંથી કોઈ આવીને આપણને ચમત્કાર દેખાડે તો બધા ટપોટપ પગે લાગવા મળી. એમ ઓલા ખાખરા ધૂણેમાં ને ખાખરાના પાંદડે પાંદડે ખમા 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 કોગસિયા તારી બાપની ગાંડી ખોડિયાર બોલું આટલી વાત સાંભળી ને આ તો હાથે હાથ છીપે લાકડી પડે કોગસિયાના પગે પડી ગયા બાપ. અને કીધું હે મારા દીકરા અમારાથી કાંઈ કવેણ બોલાઈ ગયું હોય તો અમને માફ કરજે. અને જુનાગઢના રાજની માલિપા હવે તું હાલ બાપ. કોગસિયાએ બીજો સવાલ કર્યો કે તમે મને તેડવા તો આવ્યા પણ જુનાગઢની માલિપા મારું કામ શું છે એવું? હે મને જુનાગઢની માલિપા તેડવા એવું શું કામ પડી ગયું? તેથી સિપાઈ કીધું કે જુનાગઢના રાજાને 7 રાણી હતી, 8મી રાણી કરી તેમ છતાં દીકરો કોઈ દીકરી નથી ને એટલે આજના ગોતા ઉકેલવાના બાપ. તેથી કોગસિયાએ કીધું કે આ તો મને મારી માતાજીએ જુનાગઢની બજારમાં જવાની રજા આપી, પણ જો ખરેખર જુનાગઢની બજારની માલિપા જાવ અને મારી બાપની ગાંડી ખોડિયાર 8 રાણી છે ને એ 8 રાણીને જો મારી માતાજી દીકરા આપતી હોય તો મારે બીજું પ્રમાણ લેવું છે મારી માતાજી પાસે. હે જુનાગઢની રાજની માલિપા જાઓ 8 રાણીમાંથી કોઈને દીકરો નથી, પણ જો મારી બાપની ગાંડી ખોડિયાર ને જાવ કંકુનો કરાવે ને 8 રાણીને દીકરા આપે ને તો જ માનું. તો મને બીજું હું પ્રમાણ આપશે? કે કોગસિયા તારી માતાજી પાસે બીજું પ્રમાણ લઈ લે બાપ. કોગસિયો તેથી મનની માલિપા વિચાર કરે હવે શું પ્રમાણ લેવું? પણ સામે આમ જોયું ને ઢોરા માથે પોતાની કુંવરકા ગાય, કુંવરકા વાસળી, હે આમ જોયું પોતાની કુંવરકા વાસળી ઊભી છે બાપ. કોગસિયાએ કીધું કે આની માલિપા મારે પ્રમાણ લેવું પણ થોડું અઘરું લેવું છે. હે મારી ખોડિયાર ખરેખર જો ત્યાં જાવ તો મને કંકુનો ચાંદલો કરાવતી હોય ને તો સામે કુંવરકા વાસળી ઊભી છે, વાસળીને જમણા હાથમાં થાપો મારું અને વાસળીને દોવા બેહું અને આખું બોઘેણું તું મને દૂધનું ભરી દે ને તો માનક દુનિયાની માલિપા મારી બાપની ગાંડી ખોડિયાર બોલી દે બાપો. કોગસિયો ધીમા ડગલે બોઘેણું લઈ અને કુંવરકા ગા વાસળી ઊભી થી એક થાપો માર્યો ભાઈ દોવા બેઠો. ના ના કાંઈ વાંધો નહીં, બે હતો મને મજા. હે ગાનીમાં વાસણીને થાપો માર્યો અને દોવા બેઠો ને બોઘેણું ભરાણું પણ મિત્રો અધૂરું ભરાણું. આખું બોઘેણું દૂધનું ન ભરાણું, વાત હતી આખા બોઘેણાની. એટલે કોગસિયાને મનની માલિપા વિચાર મારી ગાંડી ખોડિયાર કઈક ને ભેદ ભારતી છે. હે મારી ગાંડી ખોડિયાર ને કઈક વાત દેખાતી છે ને કે મારી ગાંડી ખોડિયાર મને કોઈ અધૂરું પ્રમાણ ન આપે. તેથી એમ કીધું કે જો ખરેખર મારી ગાંડી ખોડિયાર તારી જ કઈક વાત પડી હોય, તારા જો વાઘ ગુનાની માલિપા રાજા હોય ને તો બોઘેણું અડધું ભર્યું છે, અડધું બીજું પાણી નાખું. ધરતી માથે દૂધમાં જો સૌથી પહેલા વેલા કોઈ પાણી નાખ્યું હોય તો ભળવરના દીકરા કોગસિયાએ તેડી હો બા પ્રમાણ લેવા માટે. હા કોઈને નહીં ખબર હોય મારા બબલીઓ, વેચવા માટે નહીં પ્રમાણ લેવા માટે. અડધું બોઘેણું ભર્યું છે, અડધું પાણી નાખું, આખું ભરે જાય એટલે ખાખરાનો થડ છે ને થડ માથે બોઘેણું રેડું. જો દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દે ને તો માલુક દુનિયાની માલિપા મારી માતા મામડિયાની ગાડી ખોડિયાર બની જાય. બોઘેણું હજી તો ફળિયા પાયા નાખે નો નાખે એક બાજુ દૂધ એક બાજુ પાણી મારી ભગવતી ગાડી ખોડિયારે કરી દીધી બાપ. અને કોગસિયો બોલ્યો હાલો હવે તો મને મારી બાપની ગાડી ખોડિયાર મારી ભાલે છે, હવે તો કદાચ સમજો ગમે ત્યાં લઈ જાવ ને હાલો આવું. એ ધીમે 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 કરતા કાન પર ગામ મૂકી જુનાગઢના ગેટ હાલની માલિપા જુનાગઢ સિટીનો માલિપા મોટો દરવાજો છે મારો હાલની માલિપા મજાવડી ગેટ જેને કહેવાય. એ દરવાજે કોઈ ને બાપ દરવાજાની માલિપાજી પોગે નો પોગે ને તો દરવાજાના બે સિપાઈ કીધું ઉભા રહ્યો. કોણ?
કે હું મેંદા જોગરાનો દીકરો આ તમારા જૂનાગઢની માલિપા તમે જેને તેડવા મોકલ્યા હતા ને એનું સંતાન છું બાબો. કે એનું સંતાન હોય તો તને તારી ગાડી ખોડિયાનો પાવર છે. હા, મને મારી માતાજી રજા આપી છે. અને પછી સિપાહી એમ કીધું તો ગેટની બહાર દરવાજાની બહાર આ હવા મણ તેલની કડા પડી છે ભાઈ. મોટી કડા આવે ને બકડીયું એની માલિપા 3 ડબ્બા તેલ નાખાય ને કીધું કે જો ખરેખર તારી ગાડી ખોડિયાર તને અહીં સુધી લઈ હોય ને તો એક વખત આ કડાની માલિપા ધૂપકો માર અને બહાર નીકળે. જો તારી ખોડિયાર તારું હુવાડું ખાંડું ન થવા દે ને તો તને અંદર જવા દે, બાકી ન જવા દે. ઓલા સિપાહી એમ કીધું ને કે તેલ છે અને તેલ ઉફાળા માર્યો ફળફળતું તેલ. કોકસિયા દીકરાને પોતાના દિલની માલપા ડર લાગ્યો તેથી કેમ કે એની ઉંમર નાની 7 વર્ષનું બાળક મિત્રો બીવે છે. આપણે બીવી તો એનું બી બાપ આંખની માલપા ને આવડે પડે કીધું ભાઈ મારી માતાજી આ તેલ છે, તેલની માલપા જો વધારે ઠેકડો મારો તો મારું સાંભળું બળીને ફાટી જાય બાબો. આટલી વાત કીધી ને તા તો મજોડી ગેટના દરવાજા પાસે મારી ગાડી ખોડિયાર એક પારેવડું બનીને મારી ગાડી